મુસ્તફા ખાન બિસ્મિલ્લા ખાન તુવર ડભાળવાળા તેમના તરફથી એમએસસીમાં પ્રથમ નંબર આવનારને સિલ્વર મેડલ આપવામાં આવશે। દિલાવર ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ તરફથી બીકોમ તથા ડિપ્લોમા પ્રથમ નંબરે આવનારને સિલ્વર મેડલ આપવામાં આવશે। આ તમામ ડોનરોની સંસ્થા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। હવે આપણે આ પ્રોગ્રામને આગળ વધાવતા સ્વાગત પ્રવચન માટે હું કમિટી મેમ્બર જનાબ કામિલભાઈ પઠાણને વિનંતી કરીશ કે તેઓ આવી સ્વાગત પ્રવચન રજૂ કરે। अस्सलामुअलैकुम। આજના આ શિક્ષણ ઉત્કર્ષ સમારોહમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું। પોતાની વ્યસ્તતા છતાં અત્રે ઉપસ્થિત આપણા માનવંતા મહેમાન એવા અમદાવાદના સરોવર એજ્યુકેશન સોસાયટીના ફાઉન્ડર પ્રમુખ જનાબ હિદાયતુલ્લાહ સૈયદ સરનું હું આ તકે શબ્દોથી સ્વાગત કરું છું। તો આપણી બે બહેનો અમરીનબાનુ પઠાણ તેમજ ડૉક્ટર સાયમા સુંદરાનું પણ હું અંતરના ઉમકળાથી સ્વાગત કરું છું। પ્રથમ મહેમાનોના સ્વાગત બાદ આપને જણાવું કે આપણી વિવિધ જમાતોમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે। કેટલાક બાળકો તો ધોરણ 10 પછી અભ્યાસ પણ છોડી દેતા હોય છે। તેની ચિંતા સેવી અમો વિવિધ જમાતના 10 શિક્ષિત મુસ્લિમ યુવાનોની એક કમિટી બનાવી છે, જે પ્રતિવર્ષ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહનનો પ્રયાસ કરશે, જેથી તેવા તેજસ્વી બાળકોને પ્રોત્સાહન સાથે અન્ય બાળકોને સારું ભણવાની પ્રેરણા અપાશે ઇન્શાઅલ્લાહ। અમારા આ પ્રયાસને સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે સૌ કમિટી મેમ્બરને કામ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે। આપ સૌ દુઆ કરશો કે તમારો અને અમારો આ હોંસલો અને હિંમત કાયમ રહે। આ તકે હું કહીશ કે એસએમજી સોસાયટી તથા ભટ્ટીવાળા બારકોટની ખિદમત કમિટી શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છે, જ્યારે અન્ય જમાતો આ બાબતે નિષ્ક્રિય છે। તેઓ પણ શિક્ષણનું કામ કરશે તો ઇન્શાઅલ્લાહ આપણી આવતીકાલ ઉજ્જવળ બનશે। આપણા સમાજના આજના ઇનામને પાત્ર 188 વિદ્યાર્થીઓમાંથી સમાજના સારા ડૉક્ટર, સારા એન્જિનિયર, સારા ઓફિસર, સારા શિક્ષકો, સારા જજ કે સારા વકીલ મળશે, જે સમાજનું ગૌરવ બનશે। અંતમાં આપણા આ પ્રોગ્રામમાં હાજર સમાજના સખીદાતાઓ, શિક્ષણ પ્રેમીઓ, ભાઈ બહેનો, વિવિધ સમાજના સામાજિક કાર્યકરો તથા ભણતા વિદ્યાર્થીઓના વાલિદાઓ તેમજ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનોનું પણ હું દિલથી